આપણને આપણો સ્વભાવ ન ગમે તો બીજાને આપણો સ્વભાવ કેમ ગમશે? ઘણી વખત આપણે પોતે ગુસ્સે થઈ જતા હોઈએ તો બીજા ઉપર આપણે ગુસ્સો કરશું એ બીજાને ગમશે? તમને કેમ લાગે? કદાપી ના ગમે. માટે બીજાને ગમે એવો આપણો સ્વભાવ કરવો. તો આપણને વિચાર આવે કે આપણો સ્વભાવ એવો કરવા માટે શું કરવું પડે? તો આપણો સ્વભાવ સુધારવા માટે સારા સારા પુસ્તકોનો યોગ રાખવો પડે, સારા સારા પુસ્તકો વાંચવા પડે, મહાપુરુષોની કથા વાર્તા સાંભળવી પડે. અત્યારે તો યુટ્યુબમાં આપણે જે જોઈએ આપણને કથા 2 મિનિટમાં ઓન થઈ જાય. કે પોતા માટે તો મહાપુરુષોએ સહન કર્યું, પણ બીજા માટે પણ કેટલું સહન કર્યું આપણે વિચાર એ કરવાનો છે. કે પોતા માટે તો સંતો સહન કરી ગયા, પણ બીજા માટે એણે કેટલું સહન કર્યું. એ વસ્તુ આપણે બધી જોઈશું, વાંચશું તો આપણને આપોઆપ ઠંડા થવા લાગશું આપણે કે શું મહાપુરુષોએ પોતાના સ્વભાવ ઉપર પણ પગ મૂકી અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે. માટે બીજાને ન ગમે એવું કડવું વચન ક્યારેય ના બોલવું. કારણ કે જીભ છે ને ભાઈ, એની ઉપર તો આખો આપણો સંપૂર્ણ જગત ચાલે છે. નમે એ સૌને ગમે એમ જીભ મીઠી વાણી કાઢશે એ બધાયને ગમશે. આપણે બીજા માટે કડવા વેણ કાઢી અને શું આપણને મળવાનું? ભાઈ તમે વિચાર કરો, એમાં કાંઈ આપણને ફાયદો થવાનો? ઉલટાની આપણને નુકસાની થવાની કે ફલાણા ભાઈ આવું બોલી ગયા. શા માટે બોલવું જોઈએ? આપણી ભવ્યતા, આપણી દિવ્યતા, આપણો સ્વભાવ જ કામ કરે છે. આપણો સ્વભાવ જ કામ કરે છે. માટે આપણે ભવ્ય દિવ્ય બનવું, ભવ્ય દિવ્ય રહેવું, તો જ આપણા જીવનની સાર્થકતા અને તો જ આપણા જીવનની સફળતા પ્રાપ્ત થાય. જીવનની અંદર આપણે સ્વભાવ ન સારો કરી શક્યા તો આપણે કોઈને પ્રિય નહીં લાગીએ, કોઈને મીઠા નહીં લાગીએ. સાકર બધાય હોંશે હોંશે ખાય, મીઠું ખાલી સ્વાદ પૂરતું ખાય. આપણે ગોળનો આખો ગાંગડો લઈ લઈએ. શા માટે? એ મીઠો છે. માટે આપણે આપણી જીભને મીઠી ગોળ જેવી બનાવવી તો દુનિયા આખીને આપણે ગમશું. અને ગમશું એટલે આપણને આપણા મનની અંદર અપાર શાંતિ થાય, અપાર શાંતિ થાય કે આપણે આપણા સ્વભાવ ઉપર સુધારો કર્યો અને આપણે ફાયદો થયો. માટે યુવાન દોસ્તો, જીવનની અંદર સ્વભાવ સુધારજો તો પ્રભાવ તો આપોઆપ પડશે. જીવનની અંદર સ્વભાવ સુધારશો તો પ્રભાવ તો આપોઆપ પડશે. આ બધી પરમાત્માએ આપેલી આપણને આ દિવ્ય સૃષ્ટિ, દિવ્ય શક્તિ, આ દિવ્ય ભક્તિ, આ દુનિયાની કેવી કમાલ છે વાલા ભક્તો. આપણે આપણા જીવનને એક રાહ ઉપર ચલાવવું છે, એક રંગ ઉપર ચલાવવું છે, એક ભક્તિના માર્ગ ઉપર ચલાવવું છે. તો આપણો સ્વભાવ આપણે 100% સુધારવો પડશે, સુધારવો પડશે. શા માટે આપણે આપણા સ્વભાવને ન સુધારીએ?
આપણો સ્વભાવ બીજાને ગમે એવો કરીએ ને તો આપણને આપોઆપ અંતરમાં શાંતિ થાય, ટાઢું થાય. અને બીજા વ્યક્તિને આપણા સ્વભાવથી જો સારું લાગે અને સારું થાય તો એ વારંવાર આપણી પાસે સલાહ લેવા માટે આવતા રહે, કોઈ પણ કાર્યો કરવા માટે આવતા રહે. માટે સ્વભાવ સુધારવો. મહાપુરુષોએ બીજાના કષ્ટ સહન કરી અને પોતાના સ્વભાવ ઉપર કાબૂ રાખીને કેવા કાર્યો કર્યા. આજે દુનિયા એમને પ્રાતસ્મરણીય ગણે છે. ઘરોઘર મહાપુરુષોના ફોટા આજે પૂંજાય છે. શા માટે? એમણે પોતાનો સ્વભાવ સુધાર્યો અને જગત માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું. આપણે જેટલું કરી શકીએ એટલું પરમાત્માની પ્રાર્થના અને આશીર્વાદ હોય છે. આપણે આપણો સ્વભાવ સુધારવાનો પ્રયત્ન કરવો એટલે જગત આપોઆપ સુધરી જાય. જગત સુધારવાની જરૂર નથી, આપણે સુધરવાની જરૂર છે સાહેબ. આપણે સુધરી જાવું એટલે જગત આપોઆપ સુધરી જાય. માટે સ્વભાવની વાત કરવી પડે છે દોસ્તો. અસ્તુ. જય સ્વામિનારાયણ.